સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. બનાસકાંઠા જિલ્લાના થરાદ પ્રાંત કચેરી ખાતે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓએ અને કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત સહિત કોંગ્રેસના આગેવાનોએ આવેદનપત્ર આપ્યું હતું. સ્પર્ધાત્મક પરીક્ષામાંથી સીબીઆરટી પદ્ધતિ નાબૂદ કરવી તેમજ ફોરેસ્ટ ભરતીમાં નોર્મલાઇઝેશન કર્યા બાદ દરેક ઉમેદવારના માર્ક્સ પ્રસિદ્ધ કરવાની માંગ સાથે કોંગ્રેસના આગેવાનો અને વિદ્યાર્થીઓએ રજૂઆત કરી હતી. જોકે કોંગ્રેસના આગેવાનોએ આવેદનના માધ્યમથી દરેક વિદ્યાર્થીઓ વતી વિનંતી કરી હતી કે સીબીઆરટી પદ્ધતિ નાબૂદ કરવામાં આવે, કેમ કે આ પ્રયોગ ખૂબ નિષ્ફળ સાબિત થયો છે અને આ પદ્ધતિનો ભોગ સૌથી વધારે મહેનતુ વિદ્યાર્થી બન્યા છે. માટે દરેક ઉમેદવારને સમાન અવસર મળે તે માટે જીપીએસસી અને પોલીસ ભરતી બોર્ડની જેમ ઓફલાઈન મોડથી પરીક્ષાનું આયોજન કરવામાં આવે તેવી માંગ કરી હતી. શાંતિભાઈ જોગટન છે. હું થરાદ તાલુકાનો રહેવાસી છું. અત્યારે અમે અહીંયા થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ સાથે રહી અને જે ફોરેસ્ટ ગાર્ડની એક્ઝામ લેવાની એના અંદર જે છબરડા થયા છે તેના વિરુદ્ધ અમે આવેદનપત્ર આપ્યું છે. હાલ અમારી એટલી જ માંગણી છે કે તમામ ઉમેદવારોના નોર્મલાઇઝેશન સાથે માર્ક્સ જાહેર કરવામાં આવે અને જે 8 ગણા ઉમેદવારોનું લિસ્ટ તમે જાહેર કર્યું છે એ ઉમેદવારોના પણ માર્ક્સ બીજા તમામ ઉમેદવારો માર્ક્સ જોઈ શકે એ રીતે માર્ક્સ જાહેર કરવામાં આવે અને તમામ પારદર્શિતા સાથે ફોરેસ્ટની ભરતી પૂર્ણ કરવામાં આવે એવી જ અમારી માંગણી છે. ઘણા વર્ષોથી વનરક્ષકની ભરતી માટેની એક પ્રક્રિયા ચાલુ હતી. આને પદ્ધતિમાં એક્ઝામ લેવાઈ ગઈ, પણ હજુ સુધી એને કઈ પદ્ધતિથી લેવાની કઈ પારદર્શિતા બિલકુલ નથી. વિદ્યાર્થીઓની માંગણી છે કે સીબીઆરટી જે મેટરથી જે પરીક્ષા લેવામાં આવે મેથડથી એ નાબૂદ કરવામાં આવે અને વિદ્યાર્થીઓના જે મેરિટ લિસ્ટ છે આખા ગુજરાતનું જાહેર કરવામાં આવે, કયા વિદ્યાર્થીને કેટલા મેરિટ છે. આ માત્ર ખાલી વ્યક્તિગત વિદ્યાર્થીઓને પોતાના માર્ક્સ દેખવામાં આવે, બીજા તમામ ગુજરાતના મેરિટ ખ્યાલ નથી આવતું. અલગ અલગ પદ્ધતિથી પરીક્ષાઓ અલગ અલગ પેપર લેવાથી કોઈકને હાર્ડ પેપર આવ્યું, કોઈકને ઇઝી પેપર આવ્યું, તો એનું એક નોર્મલાઇઝેશન કરીને જે રિઝલ્ટ જાહેર કરવું પડે નથી કર્યું. એનો વિરોધ સમગ્ર ગુજરાતના વિદ્યાર્થીઓને છે અને આજે થરાદની અંદર આ વિસ્તારના જે લોકોને જે વિદ્યાર્થીઓને અન્યાય થયો એમને પણ આવેદનપત્ર આપ્યું છે. અમે લોકો સૌ એમાં સાથે જોડાયા. રાજ્યના ઘણા જિલ્લાઓમાં ગઈકાલે છૂટોછવાયો વરસાદ પડ્યા બાદ આજે સવારથી પણ અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો હોવાની માહિતી મળી છે. ઉત્તર ગુજરાતમાં વરસાદના પગલે ખેડૂતો ખુશખુશાલ છે. સૌરાષ્ટ્ર કચ્છમાં 276.2 મિલીમીટર વરસાદની જરૂરિયાતની સામે 1 જૂનથી 29 જુલાઈ સુધી 413.1 મિલી વરસાદ પડી ચૂક્યો છે. હવામાન વિભાગે 2 ઓગસ્ટથી 5 દિવસ માટે સારા વરસાદની આગાહી કરી છે. હાલ રાજ્યમાં 2 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જેને પગલે આગામી 3 દિવસમાં ગુજરાતમાં ભારેથી અતિભારે, જ્યારે સૌરાષ્ટ્ર કચ્છમાં આગામી 3 દિવસ દરમિયાન ભારે વરસાદની શક્યતા છે. હાલ રાજ્યમાં સરેરાશ 60.78% વરસાદ વરસી ચૂક્યો છે. કચ્છ જિલ્લામાં સૌથી વધુ 84.57% વરસાદ વરસ્યો છે, જ્યારે ઉત્તર અને પૂર્વ ગુજરાતમાં માત્ર 43% વરસાદ નોંધાયો છે. તો યાત્રાધામ અંબાજીમાં સવારથી ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે અને જાણે પહાડી વિસ્તારે ધરતી લીલી ચાદર ઓઢી હોય તેવું લાગી રહ્યું છે. અંબાજી બંદર પર છેલ્લા 24 કલાકથી ઝરમર વરસાદ વરસી રહ્યો છે. ધીમી ધારે પડી રહેલ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. ધરતી ઉપર લીલી ચાદર છવાઈ. ધીમી ધારે પડતા વરસાદને લઈને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. તો પશુઓ માટે થતો લીલો ઘાસચારો, વાવેતરને જરૂરિયાત પ્રમાણે પાણી મળી રહ્યું છે. ધીમી ધારે વરસાદના કારણે અંબાજીના કેટલાય વિસ્તારોમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. તો રસ્તા ઉપર કીચડના થર જામવાથી રોગચાળાની ભીતિ સેવાઈ રહી છે. સરહદી જિલ્લા બનાસકાંઠામાં પણ સાયબર ક્રાઇમના બનાવો અવારનવાર માધ્યમોમાં ચમકતા હોય છે. સાયબર ક્રાઇમ, સાયબર ફ્રોડથી બચવાનો એકમાત્ર ઉપાય સાવધાની અને સતર્કતા છે. જિલ્લાના નાગરિકોને આવા કોઈ સાયબર ફ્રોડનો શિકાર ન બને તે માટે જિલ્લા પોલીસ વડા અક્ષરાજ મકવાણાએ આજરોજ એક પત્રકાર પરિષદ યોજી હતી, જેમાં મીડિયાના માધ્યમથી લોકોને સાયબર ક્રાઇમ અને સાયબર ફ્રોડથી સાવધાન રહેવા અને ભોગ બનેલા અરજદારોને પોલીસનો સંપર્ક કરવા જણાવ્યું હતું. તેમજ અજાણ્યા કોલ, ઓટીપી, અજાણ્યા નંબર પરથી આવતી લિંક કે મેસેજ બાબતે સતર્ક રહેવા અપીલ કરી હતી. વધુમાં જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું કે હાલમાં AI ટેકનોલોજીનો ઉપયોગ કરી અધિકારીઓ કે મોટી હસ્તીઓના નામે કોલ, મેસેજ કરી સાયબર ક્રાઇમ આચરવામાં આવે છે.
જે બાબતે પણ સાવચેત રહેવું અને આવી ઘટનામાં જરા પણ શંકાસ્પદ બાબત સામે આવે તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવા જણાવ્યું હતું. જિલ્લા પોલીસ વડા અક્ષરાજ મકવાણાએ કહ્યું હતું કે જિલ્લામાં જુલાઈ 2024 સુધીમાં 1886 અરજદારોએ સાયબર ફ્રોડ મામલે અરજી કરી હતી. જિલ્લાની સાયબર ક્રાઇમ ટીમની સફળ કામગીરીને પગલે ભોગ બનેલા અરજદારોને 2,05,81,270 જેટલી રકમ પરત પણ અપાવી છે, જ્યારે 5,009 શંકાસ્પદ બેંક ખાતાઓના કુલ 5,59,40,655 ખાતાઓ હોલ્ડ કરી રોકી દેવામાં આવ્યા છે. આ રકમ ભોગ બનેલા અરજદારોને પરત કરવા માટેની કાર્યવાહી ચાલુ છે. બનાસકાંઠા જિલ્લાના નાગરિકો સાયબર ફ્રોડનો ભોગ ન બને તે સારું સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા જિલ્લાના વિવિધ શૈક્ષણિક સંકુલો, કોલેજ, ITI, પોલિટેકનિક ઉપરાંત શહેરની સ્થાનિક સોસાયટીઓ ખાતે સાયબર ક્રાઇમ લોક જાગૃતિ સેમિનારોનું આયોજન કરવામાં આવે છે, જેમાં સાયબર ફ્રોડના વિવિધ બનાવો બાબતે પ્રેઝન્ટેશન દ્વારા સચોટ માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે. ગત વર્ષે સન 2023ના વર્ષમાં સાયબર પોલીસ ટીમ દ્વારા જિલ્લામાં કુલ 51 સેમિનાર તથા ચાલુ વર્ષમાં જુલાઈ 2024 સુધીમાં કુલ 31 સાયબર ક્રાઇમ લોક જાગૃતિ સેમિનારો તથા સાયબર સંવાદોનું આયોજન કરી લોકોમાં સાયબર ફ્રોડના બનાવોથી અવગત કરવામાં આવેલ છે. હું બનાસકાંઠા પોલીસ અધિક્ષક અક્ષયરાજ આપ સર્વ મીડિયાના મિત્રો મારફતે જણાવવા માગું છું કે આપણા બનાસકાંઠા જિલ્લામાં પણ સાયબર ક્રાઇમની ઘણી બધા ઘટનાઓ બને છે. આ જે ઘટનાઓ બને છે તેમાં જે મુખ્યત્વે જે ફ્રોડ હોય છે તેમાં કોઈને કોઈ માણસ જે છે એ કોલ કરી અને OTPના પાસવર્ડ મોકલવા, કોઈ લિંક મોકલવી, આ ઉપરાંત જે છે OLXની વસ્તુ મારફતે કોઈ કરાવવું, KYCનું ફોર્મ ભરાવવું કે આવી બીજી કોઈ લિંક મોકલી અને અલગ અલગ રીતે આપણા જે માણસો હોય છે કે જે લોકો શિક્ષિત પણ હોય છે ને ઘણા કિસ્સામાં જે લોકો ઓછું ભણતા હોય છે તેમને બી ડરાવી, ધમકાવી અને પોતે કોઈ અધિકારી છે તેઓ બી ખોટો રફ જમાવી અને હાલના સમયમાં AI ટેકનોલોજીનો યુઝ કરીને ઘણા બધા સાયબર ક્રાઇમના અપરાધો બનતા હોય છે. આ તમામ સાયબર ક્રાઇમના અપરાધો જે છે જે આપણી બનાસકાંઠા પોલીસે 1930 ઉપર એને નોંધી અને ત્યારબાદ આગળની કાર્યવાહી કરતી હોય છે. હું લોકોને જણાવવા માંગીશ કે તેઓ આ સાયબર ક્રાઇમના શિકારનો ભોગ ના બને. આપણા બનાસકાંઠા જિલ્લામાં અત્યાર સુધી પોલીસ દ્વારા આવા લોકોની રકમને રોકી અને 2 કરોડ જેટલી માતબર રકમ જે છે એ લોકોને પાછી આપવામાં આવેલી છે. આ સિવાય હાલમાં 5,59,00,000 જેટલી રકમ પણ પોલીસે હાલમાં જે છે એમની બચાવેલી છે અને એમને પાછા આપવા માટેની પ્રક્રિયા એમની હાલમાં ચાલુ છે. હું આ માધ્યમથી લોકોને કહેવા માંગીશ કે આપ લોકો સાયબર ક્રાઇમના ફ્રોડનો ભોગ ના બનો. આપ લોકો ખૂબ સાવધાની બરતો અને છતાં પણ જો આપને કોઈ મુશ્કેલી થાય છે અને આપણા સાથે કોઈ ફ્રોડ કરી જાય છે તો આપ 1930 ઉપર કોલ કરશો તો અમે આપની રકમને તો તરત ધોરણે એને ફ્રીજ કરાવીશું અને ત્યારબાદ આપની રકમને પાછા આપવા માટેની અમે તમામ કાર્યવાહી બી કરીશું. થેન્ક યુ. લોકસભામાં બનાસકાંઠાથી કોંગ્રેસના સાંસદ જ્ઞાનીબેન ઠાકોર દ્વારા સંસદ ભવનમાં કેટલાક પ્રશ્નોની રજૂઆત કરી હતી. જ્ઞાનીબેન સંસદમાં ગુજરાતીમાં ગરજ્યા હતા. જ્ઞાનીબેને લોકસભામાં આંગણવાડીની બહેનો અને તેડાગરના માનદ વેતનના પ્રશ્નની રજૂઆત કરી હતી, જેમાં જણાવતા કહ્યું હતું કે મહિલા અને બાળ વિકાસ મંત્રીનું ધ્યાન દોરવા માંગુ છું કે સમગ્ર દેશમાં ICDS દ્વારા 0 થી 6 વર્ષના બાળકોને આંગણવાડી મારફતે કુપોષણ દૂર કરવાનું કામ કરે છે, તેમજ ગર્ભવતી મહિલાઓ અને બાળકોને તમામ રોગોથી મુક્ત કરવા માટે રસીકરણનું કામ કરે છે. આંગણવાડી કાર્યકર અને હેલ્પરોને કેન્દ્ર સરકાર દ્વારા માત્ર 4500 રૂપિયાનું માનદ વેતન આપવામાં આવે છે, તેને વધારીને 11,000 કરવામાં આવે તેવી મંત્રીને વિનંતી કરી હતી. આ સિવાય જ્ઞાનીબેને વધુ એક મુદ્દે વાત કરતા કહ્યું હતું કે આંગણવાડી કાર્યકરને બનાસકાંઠામાં 300 જેટલા મકાન આપવાના બાકી છે. મનરેગા હેઠળ બાંધકામ કરીને નવા બનાવવામાં આવે તેવી વિનંતી કરું છું. કાર્યકરોને ભાજપ સરકારમાં માત્ર ભીડ ભેગા ઉપયોગ કરવામાં આવે છે, તેના બદલે તેમને તેમના હક અને અધિકારો આપે તેવી વિનંતી કરું છું. આપના માધ્યમથી મહિલા અને બાળ વિકાસ મંત્રીનું ધ્યાન દોરવા માગું છું કે સમગ્ર દેશમાં ICDS દ્વારા 0 થી 6 વર્ષના બાળકોને આંગણવાડી મારફત કુપોષણ દૂર કરવાનું કામ કરે છે, તેમજ ગર્ભવતી મહિલાઓ અને બાળકોને તમામ રોગોથી મુક્ત રહેવા માટે રસીકરણનું કામ કરે છે. માન્ય અધ્યક્ષશ્રી, આંગણવાડી કાર્યકર અને હેલ્પરોને કેન્દ્ર સરકાર દ્વારા માત્ર 4500 રૂપિયા માનદ વેતન આપવામાં આવે છે, તે વધારીને 11,000 કરવામાં આવે એવી હું મહિલા અને બાળ વિકાસ મંત્રીને વિનંતી કરું છું. સાથે સાથે માન્ય અધ્યક્ષશ્રી, એપ્રિલ 2022માં ગુજરાત આંગણવાડી કાર્યકર સંગઠન દ્વારા સુપ્રીમ કોર્ટમાં
ગ્રેજ્યુએટી ફંડ આપવા માટે એક પિટિશન દાખલ કરવામાં આવી હતી. માન્ય અધ્યક્ષશ્રી, તેમની માગણીને ગ્રાહ્ય રાખીને સુપ્રીમ કોર્ટે આ તમામને ગ્રેજ્યુએટી ફંડ આપવા માટે રાજ્ય સરકારને ભલામણ કરી હતી. તેના સામે રાજ્ય સરકાર 2023માં એક રિવ્યુ પિટિશન દાખલ કરેલી હતી. તે પણ સુપ્રીમ કોર્ટે આંગણવાડી કાર્યકરો અને હેલ્પરોના ફેવરમાં જજમેન્ટ આપેલું છે. તો આ તમામ આંગણવાડી કાર્યકરોને ગ્રેજ્યુએટી ફંડ આપવામાં આવે એવી હું આપશ્રીને વિનંતી કરું છું. સાથે સાથે આંગણવાડી કાર્યકરોને જે મકાનો બનાસકાંઠા જિલ્લામાં 300 જેટલા મકાનો બાકી છે એ મનરેગા યોજના હેઠળ બાંધકામ કરીને નવા આંગણવાડીના મકાન બનાવવામાં આવે એવી હું આપ પાસે વિનંતી કરું છું. આંગણવાડી કાર્યકરોને ભારતીય જનતા પાર્ટીના સરકારમાં માત્ર ભીડ ભેગી કરવા માટે કરીને ઉપયોગ કરવામાં આવે છે. એને બદલે એમના હકને અધિકારો આપે એવી હું આપને વિનંતી કરું છું. અત્રે ઉલ્લેખનીય છે કે જાન્યુઆરી 2024માં ગુજરાતની આંગણવાડીની બહેનો માટે સુપ્રીમ કોર્ટ મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો હતો. રાજ્ય સરકારે કરેલી પુનઃ વિચારણાની અરજીને કોર્ટે ફગાવી દીધી હતી. કોર્ટે કહ્યું હતું કે આંગણવાડીની બહેનોને હવે કર્મચારી ગણવા તેમજ તમામને ગ્રેજ્યુટીના લાભ આપવામાં આવે. જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટમાં આંગણવાડી બહેનોના મુદ્દાને લઈને પિટિશન દાખલ કરવામાં આવી હતી, જેની સુનાવણી કરતા કોર્ટે આંગણવાડીની બહેનોને કર્મચારી હોવાના હક આદેશ આપતા ગુજરાત સરકારે રિવ્યુ પિટિશન દાખલ કરી હતી. તેને પણ સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે ICDSને પ્રોજેક્ટના બદલે એક સંસ્થા તરીકે ગણતરી કરીને તે મુજબના લાભો આપવા તેમજ માનદ વેતનને વેતન તરીકે જાહેર કરવું તેવું જણાવ્યું હતું. બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના રબારિયા ગ્રુપ ગ્રામ પંચાયતના મહિલા સરપંચ ચૂંટણી પંચ દ્વારા યોગ્ય ઠેરવેલ નિયમો વિરુદ્ધ ચૂંટણી માટે ખોટા ફોર્મ રજૂ કરી ચૂંટણી જીત્યાની અરજ ગામના વણાભાઈ અમરાભાઈ ભાગોરા દ્વારા કરવામાં આવતા સરપંચને 4 બાળકો હોવાથી તેઓ ચૂંટણી માટે લાયક ન ઠેરવતા છતાં ખોટા ફોર્મ રજૂ કરી ચૂંટણી લડ્યા હોવાના આક્ષેપો સામે આ દિશામાં તપાસનો દોર ચલાવવામાં આવતા તાલુકા પંચાયત અમીરગઢ દ્વારા સરપંચ પાસેથી પુરાવા રજૂ કરવા જાણ કરેલ હતી કે પુરાવા રજૂ ન થતા ગ્રામ પંચાયત પાસેથી શાળામાંથી બાળકોના પુરાવા મંગાવતા શાળામાંથી સરપંચને 4 બાળકો હોવાનું જાણવા મળ્યું હતું. આથી મામલતદાર અમીરગઢ પાસેથી ચૂંટણી ફોર્મ મંગાવી તેમાં તપાસ કરતા ચૂંટણી ફોર્મમાં ખોટા પુરાવા રજૂ કર્યાનું સાબિત થયું હોય. સરકારના નિયમાનુસાર તેઓ ચૂંટણી લડવા માટે લાયક ન હોય ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા અને ચૂંટણી ફોર્મમાં ખોટી વિગતો દર્શાવવામાં આવી હોય. તાલુકા વિકાસ અધિકારી અમીરગઢ દ્વારા ગુજરાત પંચાયત ધારાની કલમ હેઠળ તેઓને ગેરલાયક ઠેરવી રબારિયાના સરપંચ કાળીબેન રાજુભાઈ ગમાનને હોદ્દા પરથી બરતરફ કરવાનો હુકમ કરેલ છે. રબારિયા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચશ્રી 4 બાળકોના બાબતે અરજી હતી. તેમાં એ કસૂરવાર ઠરેલ હોય અત્રેની તાલુકા પંચાયત દ્વારા આદેશ કરી અને એમને બરતરફ કરવામાં આવે છે. બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરના રાજપુર વહોળા વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી રહેતો અને એકલવાયુ જીવન જીવતો સુરેશકુમાર બાબુભાઈ લોધા અવારનવાર મોડી રાત્રે નશાની હાલતમાં લોધા સમાજના સ્મશાનમાં પડી રહેતો હતો. જેમાં ગઈકાલે પણ મોડી રાત્રે સુરેશ સ્મશાનમાં હતો ત્યારે આ જ વિસ્તારમાં રહેતો સતીશ ભોગીલાલ લોધા પણ ત્યાં પહોંચ્યો હતો. બંને જણ વચ્ચે કોઈ બાબતે ઝઘડો થતાં સતીશે કોઈ બોથડ પદાર્થ મારી સુરેશની હત્યા કરી હતી. આ બનાવની જાણ થતાં મોડી રાત્રે લોકોના ટોળેટોળા લોથા સમાજના સ્મશાન ભૂમિમાં ઉમટ્યા હતા. જ્યારે ડીસા શહેર દક્ષિણ PI કેબી દેસાઈ સહિત પોલીસ સ્ટાફે ઘટના સ્થળે પહોંચીને લાશનું પંચનામું કરી PM અર્થે મોકલી આપી હતી. જ્યારે હત્યા કરનાર સતીશ લોધા હત્યાને અંજામ આપી જાતે જ પોલીસ મથકે હાજર થયો હોવાનું જાણવા મળ્યું છે. જેથી પોલીસે આરોપીના વિરુદ્ધમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ગંભીરપુરા ગામની અંદર લાખો રૂપિયાના ખર્ચે 7 મહિના અગાઉ આયુષ્માન આરોગ્ય મંદિર કેન્દ્ર બનાવવામાં આવ્યું છે. ત્યારે ઓપનિંગ થયાના માત્ર 7 મહિના થયા છે અને આ વિસ્તારમાં સામાન્ય વરસાદમાં જ આ મકાનની આજુબાજુની દિવાલો તેમજ ઓટલાઓ ડેમેજ થવા લાગ્યા છે. જેમાં જોઈ શકાય છે કે દિવાલોની અંદર જે લોખંડના સળિયા નાખ્યા છે તેની ઉપર સરખી રીતે પ્લાસ્ટર પણ કરેલું નથી, જેથી સળિયા પણ ખુલ્લા દેખાઈ રહ્યા છે. જો કે લોકોને આરોગ્યની સેવા આપતા કર્મચારીઓ જ ના જ સબ સેન્ટરનું બાંધકામ જો આવી રીતે બનશે તો તેમના જીવનનો રક્ષા કોણ કરશે? ત્યારે આ જોતા આ કામની અંદર
મોટા પ્રમાણમાં ગેરરીતિ થતા પહેલા વરસાદમાં પોલ ઉઘાડી પડી છે. તો શું આ બાબતે રાજ્ય સરકાર તેમજ બાંધકામ વિભાગ દ્વારા નોંધ લેવામાં આવશે કે પછી આ વિસ્તારમાં આવી જ રીતે ભ્રષ્ટાચાર કરવાના મોકળા મેદાનો કોન્ટ્રાક્ટર અને અધિકારીઓને મળતા રહેશે, જેને લઈને સરહદી પંથકમાં સળગલતા સવાલો ઊભા થઈ રહ્યા છે. જો કે બીજી બાજુ આરોગ્ય વિભાગના કર્મચારીઓને આ સબ સેન્ટરનો હવાલો સોંપવામાં આવ્યો હશે, ત્યારે શું આ અધિકારીઓએ કામગીરી તપાસી હશે કે નહીં? જો તપાસી હોય તો આવી હલકી કક્ષાની થયેલી કામગીરી કઈ રીતે સ્વીકારવામાં આવી હશે, જેને લઈને જવાબદાર અધિકારીની મિલીભગત હશે કે શું, જેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે સરકાર આ કામમાં કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરે તેવી લોકમાંગ ઉઠી છે. સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ.